સ્પ્રે પંપ લેવા હે અને ઉમિયા કંપનીનો હે અને એમાં નળી આવે હે 300 મીટર, પછી એના ભેગી 2 ગન આવે, ટાંકીની કેપેસિટી 500 લીટરની છે અને એનો જે પંપ આવે આ પંપ ઈ 120 નો હે। આ સ્પ્રેમાં આપણે 2 ગન નાખવી તો 2 ગન પણ હાલે અને કંપનીએ 2 ગન આપને ભેગી આપી છે અને એમાં અલગ અલગ ઝીણી જાડી પતરી આવે, પતરી બદલાવીને જાડો ફુવારો કરવો હોય જાડો ફુવારો થાય, ઝીણો કરવો હોય તો ઝીણો થાય। પછી એમાં આ વાલ મૂક્યો હે એ રિટર્ન પાણીનો જવા દેવાનો હે, આ એનું ફિલ્ટર હે અને આ વલવણાનો વાલ હે અંદર મિક્સ કરવાનો, આ મેન લાઈન નો વાલ હે અને આ હે ઈ પ્રેશર નો અને આ પાણીની ટાંકી આપણે ખાલી થઈ જાય ત્યાં પાછી ભરવા માટેનો આ પાણીની ટાંકી ભરવાનો પાઇપ હે। આ વાલ ફૂટ આપણે કુંડીમાં નાખી દેવાનો અને આ નળીનું બોડિયું રહ્યું ત્યાં એ વાલમાં ચડાવી દેવાનું એટલે ઓટોમેટિક કુંડીમાંથી ટાંકી ભરાઈ જાય અને ટાંકીમાં 40 લીટર જેટલું પાણી સ્ટોક રાખવો પડે એટલે લાઈન ભરાઈ જાય એ માટે એટલે પાણી ઉપાડી આપણે અત્યારે આપણે ઘરે બગીચો હે એમાં ટ્રાય કરી આ ફુવારો મારવાની કેવું કામ હે જોઈ લઈ જરાક। આ હાવ અત્યારે ઝીણા ફુવારામાં હાલે હે અને પછી આ ગનને પાછળથી આ જરા જરા આટો ફેરવો એટલે ફુવારો જાડો થતો જાય ને આમ લાંબી છેડ પડતી જાય। ફૂલ છેડ મજા આટલી થાય આવી રીતે આમ વાવાઝોડાની જેમ આવે પ્રેશર। ફૂલ છેડમાં આટલું કામ દઈએ આમ। આ તો બગીચામાં ને એમાં હાલે આ બધું ધોવાઈ જાય રોગ ને, બાકી તો આપણે જીરાના કે મગફળીના ની પાકમાં એમાં તો ઝીણો ફુવારો જ કરવો પડે। આ ચણતર કામમાં પાણી છાંટવામાં ઉપયોગ કીધું કરી જોઈ અને ડ્રાય થઈ જાય 19 ફૂટની ઊંચાઈ હે ત્યાં લગી ફુવારો પોગાડી દઈએ। વીટવામાં આવી રીતે ક્લચ કરો ને એટલે સીધી નળી આમ વીટાઈ જાય।